પારુલ, મમ્મીનું નામ લખાવું ચાર ધામની જાત્રા માટે. ભેગું ભેગું તારું લખાઈ નાખું. ના બાપા, મારે ક્યાંય જવું નહીં. ચલ. ઈ ચાર ધામની જાત્રાએ જાય ને તો મારે ઘરે જ ચાર ધામની જાત્રા હે. એ હા, હારું. હા, હું કૌતર બનાવીને. હવે હા, જય શ્રી કૃષ્ણ. ભાવેશ, તમે જે મકાન માર ભાઈને ભાડે લેવડાવ્યું હે ને, ઈ મકાનમાં નકરા ઉંદેડા નાચે હે. હા, તે તાર ભાઈને કહી દે કે 4000 માં ઉંદેડા જ નાચે, કે કેટરીના કેફ નાચવા ના આવે ઘરમાં. 4000 રૂપિયામાં ભાડે મકાન જોતું પછી એવું જ મળે તાર. ઉંદેડા રહેતો તો ચિંતા રહેવાનું એ. હા, તો એની ઉંદેડાની દવા કરવાની હતી. 4000 માં એવું જ આવે તાર. હોશિયારી મારો. હવે જોને સાના માના. છે જાણે સાના માના. તું મારી ઓકાતને લલકારીશ નહીં. હું ધારું ને તો છોડીને લાઈન કરી દઉં, લાઈન. ચમ, તમાર પાણીપુરીની લારી કરવાની ઈરાદો? ફાફડા ને જલેબી લઈને આયા તમે? શું ફાફડા ને જલેબી લઈને આયા? અલા શું મોડમ, હું તમને કાલ હાજરી કે કરતી હતી કે ફાફડા ને જલેબી લેતા આવજો તમે દુકાનથી આવો ત્યારે. આ તો કાલ હાજનો હું તને ના પાડું કે હું બજારમાંથી ફાફડા ને જલેબી લઈને નહીં આવવાનો, તારા ઘરે જ બનાવવાના. એટલે મોડો ઘરે ના બને ના જેવા આપણે. પણ એ આમ તો કાયમ એવું કહેતા કે ગંધાતા તેલની અંદર ઉકાળતા હોય ને આ ને તે ને તેલ નહીં બદલતા ને એવી વસ્તુ ના ખવાય, માદું પડાય ને ઘરે બનાવીએ એ ખાઓ ને એ તો ટેસ્ટ જબરજસ્ત આવે હે, પેલાનો ટેસ્ટ સારો નહીં હતો. હવે શું તારી અહીંયા ફાફડા જલેબી ખાવા? અલા પણ અત્યારે આ ફાફડા જલેબી નો હે ને, અત્યારે આ શું કહેવાય દશેરા હે ને એટલે મહત્વ હોય એટલે ખાવાનું હોય. અને એમના જેવું તો ના જ બને, આપણે ગમે એમ કરીએ તોય. પણ મહત્વ તો ઘરે બનાય જેવું હશે હું ખાઈ લઈશ. એ ઘરે નહીં હારા બનતા ને એટલે તો હું તમને કહું કે લેતા આવજો તમે. તો જાણે ભાજી પાવ બનાવ તાણે ચંપરાણે ખવડાવ, કુબીના શાક જેવી ભાજી પાવ. ઈ તો ઈ થાય, બધાને થાય, બધા બૈરાની ઘરે બનાવતા કોણ જલેબી બનાવે? તાણે તો હું તને કહેતો કે બહાર જઈને ખાઈ લઈએ આપણે, શું કરવા મજૂરી કરે ને અમને કેવું આવું ગંધા તું ખવડાવે એના કરતા અહીંયા ભાજી પાવ ટેસ્ટ તાણે કે પરસ્યો નાખે હે નામ છે તે સારું નહીં હોતું નામ હોતું. તો હું તમને કંધાતું કરી ખવડાવું? પણ હું તને એ જ કહું તો સારું જ કરીને ખવડાય, ફાફડા જલેબી ઘરે બનાય. ઈ બોલો ને તમે કે હું ભૂલી જાઉં, હું નહીં લાવ્યો એવું કોને મને? એવું કોને કીધું? કાલ હાથનો હું તને ના જ પાડું. ના પાડી તમે એવું કીધું કે હું નહીં જ લાવવાનો, એવું ચોખ્ખું કીધું હોત ને મને કે હું નહીં જ લાવવાનો, મેં કીધું ખાલી ખાલી કરતા લાગે હારે કહું લેતા આવશે કાલ તો કહું. અને ઘરે બનતા હોય, ઘરે બનતો હોય તો હું ના બનાવી દઉં? બને જ આખું કામ ઈ બનાવીએ તો પુરુષ થઈને તો તું સ્ત્રી થઈને ના બનાવીએ કે? મને નહીં ફાવતી જલેબી બનાવતા. જલેબી જેવું તો કરીને મેલ્યું તે મારી લાઈફમાં, બધું ઘૂંચડા કરી નાખ્યા બધા. મને બનેટા નહીં ફાવતું. નકરા બાજવાના ધંધા ગોતતા હોય, એક તો વરી લાવતા નહીં પાછા વરી. તમારી જોડે તો કઈ વસ્તુ જ ના મંગાવાય પહેલા તો. પણ નહીં મંગાવવાનું તો ભાઈ મારે શાંતિ થઈ જાય. જો હે ને બહાના જ કાઢતા હોય કે માર કશું લાવવું જ નહીં પડે. નકરા વરી તું હવે આ તારા ઘંટારીને ઘરે આવ્યો શું લોહી પીવે નકરી? તમે એમ કોને કે હું હે ને હવે કશું વસ્તુ નહીં લાવું એવું બધું મને કહી દો ને એટલે હું જાતે જ જઈને બજારમાં લઈ આવીશ. જાતે જઈને લઈ આવવાનું અને મારું નામ નહીં લેવાનું. જો ફાફડા જલેબી જો બહારથી લઈને જ તો બધી વસ્તુ પછી બહારથી જ લાવવાની, ઘરે નહીં બતા કંટા કરવાના. કુબીના શાક જે ભાજી ખવડાવે તો પેલો ચેવું બનાવીને ખવડાવે, ઢોસા ખાય તો ફાટી જાય એવા ઢોસા ખવડાવે. એટલે આપણને એમ થાય કે ચોખ્ખું ખવડાવીએ બચારાને. તો પછી બધી વસ્તુ ઘરે બનાવવાની, કાં તો બધી વસ્તુ બહારથી લઈ દેવાની. લોહી નહીં પીવાનું મારે. તમને તો ચઈ પહોંચાતું જ નહીં ને. હોશિયારી મારે ચઈ પહોંચાતું. ઘરે આવ્યો કંસારો લવડાવે, કંસારો લવડાવે. ઘરે જ ના આવવું લાવ નહીં હોતું ને એવું ને કે હારું ભાઈ આપણે લેતા આવીએ. પારુલ, મમ્મીનું નામ લખાવું ચાર ધામની જાત્રા માટે. ભેગું ભેગું તારું લખાઈ નાખું. ના બાપા, મારે ક્યાંય જવું નહીં. ચલ. ઈ ચાર ધામની જાત્રાએ જાય ને તો મારે ઘરે જ ચાર ધામની જાત્રા હે. હેલા આ બાજુવાળી ગુમ થઈ જઈ, ઈમાં તમારે ત્યાં પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવવાની જરૂર હતી? એમાં એવું હે ને બકા કે મારેથી એના ઘરવાળાની ખુશી નથી જોવાતી એટલે. હવે સાના માના બેહોને ઘરવાળાની ખુશી નીચે માડો હો તમે. તમને ઈ રે જોવા ના મળે ને એટલે ન જતી રે તો ચાહે જોવા મળે પછી. એવું નહીં લે. હવે મને તમારી ખબર જ છે એવું નહીં વારી. ઈ જતી રહી ને પછી બહુ ખુશ રહેતો તો એટલે મારે મને અંદર અગન લાગતી હતી કે ખુશ ચમ. હા તમારી ખબર હે અમને બધી. શું ખબર હે? ખબર હે ઈ નહીં એમના ઘરવાળા આફુતા નો હતાવે. તમારે ક્યાં જવાની જરૂર હોય એવી પાડોશીને? તું અવળું વિચારે હે કે મારે એને અને કીધું એ નહીં એમને પાહુ તમને કે જો ભાવેશભાઈ ના કીધા વગર જતું રહેવાનું? અલી ભોંડી તું આવચમ વિચારે બધું તે વિચારે જ ને તાણે આ હરખી રીતે કીધું હોય તો બરોબર હે કે અમને ખબર હે કે તમે
ક્યાં ગયા? આ તો ભાભી દેખાતા નહીં. હવે તમારે ક્યાં જરૂર હે હેર દેખાય નહીં દેખાતા? અલ્યા મારા બાપ એવું નથી. તાણે એટલે ક્યાં ગયા? સહન કરી રહ્યો હું અને ખુશ ફરતો તો એટલે મારે જોવાતું નતું ઈ. હવે ખુશ ફરતો રાહ દો ને હજી કાલે ગાવા નથી આવ્યો તો કે આ તો બાજુવાળા ભાભી લાગતા નહીં ઘરે કે નકરા બડી ત્રાસ છે તારો લ્યો. બધું છોડી દેજો તમે તમારી રીતે આપણું ઘર સંભાળીને બેહરો તમારે એવું કરવાની જરૂર છે નહીં. શું સારું નહીં? આ શું જાણે તમારે એ બધું કંઈ કરાવવાની જરૂર નહીં તો એનો ધણી હે એ બધું કરશે. શરમ આવે કે આજુબાજુમાં કોઈ ગુમ થાય તો આપણી ફરજમાં આવે કે આપણે જવું પડે. આપણે કશું કરવું નહીં આપણે ઘરમાં બેહી હો હું હશે આયા હે વરી આડો અવડો વિચાર હતો. ભાવેશ તમને ખબર હે શું? મારા ભાઈનું સૂટું કરી નાખ્યું. ચમ? માણસો બહુ ખરાબ હતા ને એટલે લે આ લે તમારા કરતા વધારે ખરાબ હતા. તમે તો કાયમ અમને આવું જ બોલતા હો. આથી તમને શું કહેતા ને તમે કઈ હારા નહીં. તાણે સૂતું કરી નાખ્યું. ભાવેશ તમને ખબર હે શું? જે લોકો વધુ સ્પીડમાં ચાલતા હોય ને એ લોકો હંમેશા પાતરા હોય. એવું ચાઈ ના હોય હવે. એવું જ હોય. હવે જો આ ઘડિયાળમાં જો આ સેકન્ડ કાંટો દોડ કરે હે ને તો એ પાત્રો હે ને અને આ બે ચેવા જાડા હે. હા ચાહી તું લોજિક લઈને આવે હે. અલે પણ હે તો હોય તો કહું નહીં તાણે. હા ચલ જાને તું કામ કરતી કર તારું. આમને કશું કહેવાય જ નહીં ને. હાંભળો નેલા હા બોલ. આજ તો હે ને મને બુર્જર ખાવાની ઈચ્છા હે. સનુ બુર્જર. પપ્પા મારી મમ્મી બર્ગર કેવા માંગે છે બોડો મારા બાપ તે પેલા બોલતા શીખી જાને બુર્જર વાળી. કઈક લઈ જઈશ તો આબરૂ કાઢી તું ભોંડી. પારુરામ જો તો ખરી ભોંડી હોનાના ભાવ આસમાને પહોંચે. હવે આસમાને પહોંચ્યા કે ગમે ત્યાં પહોંચ્યા સસ્તું હતું તોય આપણે કોઈ દિવસ લીધું ખરું? લેવું ને હું જોવાનું તમારે. હેલો હું તમને એક વાત કહું બોલ. પણ એક શરત એ વાત તમારે કોઈને કહેવાની નહીં. બોલ ને બાપા આમે તારી વાત કોઈને કહેવા જેવી હોતી જ નહીં. હે પપ્પા હા બોલ બેટા. આપણે આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય જો લેવાનો હોય આપણે આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય આપણા જીવન સાથીને પસંદ કરવાનો લેવાનો હોય. એ છે રીતે કારણ કે જો જીવન સાથી હારો તો જીવન સ્વર્ગ અને જો જીવન સાથી ખરાબ તો આપણું જીવન નરક. એટલે તમે કહેવા શું માંગો છો? હું કઈ કહેવા નહીં માંગતો. તો મારી સામું જોઈને શું કામ બોલો છો? આપણ છોડીએ પ્રશ્ન પૂછ્યો તો જવાબ ના આલું. તાણે તરત જ મારી સામું જોવે હે. એટલે પણ તું આત્મા અંદર ઇન્વોલ્વ થઈ તે આ બાજુ ના જોયું. તે હું તો સાંભળતી હતી મેં તો શું બોલે હારે મને ખબર પડે તે કે વાત સાચી ના કીધી મેં શું સાચી કીધી કે જીવન સાથી હારો તો જીવન સ્વર્ગ થઈ જાય ના કે નરક થઈ જાય. તો મારું સ્વર્ગ થઈ ગયું એવું કેમ ના બોલે વાહેરે ને પાછા હું હા તે પણ બોલવા તો દે. તું બોલ્યા પહેલા તો બોલવા માંડે હે. તારી મમ્મી મારા જીવનમાં આવી ને પછી મારું જીવન સ્વર્ગ જેવું થઈ ગયું હે ને મારા જીવનમાં શાંતિ રહે ને શાંતિ એ દૂર હોતી નહીં છે. મને ખબર જ છે તમે આવું જ બોલવાના બધું છે આવું જ બોલવાના હે. તું આય તને તો ડખા ચડી ગઈ મારો ભાઈ કે મારું નામ તો રેટ જ નહીં અરે હમ સમજો હો તાણે કોઈ હારું નહીં બોલતા હકે હોવા દીધો તે મને હકે બોલવા દીધો. અત્યારે બોલતો તો છોડીને સમજાવતો તો તોય તું વચ્ચે ડબડો તે બોલે જ ને વચ્ચે વાત કરે મને ખબર તરત જ મારે સામું ઈશારો કરશે એટલે જ હું વચ્ચે બોલી. તારી હમ ના બોલો ને તો તે ઉડીને લઈ લે તીરી. તાણે દાંત કાઢીને બધું ઓલામાં લઈ જાય મને ખબર હે કે મજાકમાં લઈ જશે એટલે બોલશે નહીં પણ હું તો હે ને જવા નહીં દેવાની એવી તાકઈ. શું જવા નહીં દેવાની એટલે? તાણે મજાકમાં બોલી લેવાનું હસી હસી. પણ તું તારા ઉપર શું કરવા લે? મને જ કહો તો મારા ઉપર જ લઉં ને તાણે. આ વિડિયો લાખો લોકો જો હતા એ પોતાના ઉપર નહીં લે. તારે બધું તારી ઉપર ઉડીને લઈ લેવું છે. હું તમારું બૈરું તો મને જ કહો ને તાણે તમે બીજાને કહો. નાહી કહેતો તો મેં એને કીધું ખબર જ છે ને માર ખાવાના ધંધા કરો હો. માર કશું હે ભાવેશ હા બોલ. કાલ તમે મારા ભાઈ માટે છોકરી જોવા ગયા હતા હા. તે કેવી લાગી? બહુ મસ્ત હતી રૂપારી બહુ મસ્ત હે. તો આ પાડ દેવી હે ને? હું આ પાડ દઈશ તો તાર ભાઈ વાંઢો નહીં રહી જાય. અલ્યા પડો મારા ભાઈ માટે કહું તમારા માટે કહું જોક પાડ ને તો તમને નહીં ખબર પડતી કોના માટે જોવા ગયા મને એવું કે તો આ પાડ દેવી છે ને. જરા શરમ વગરના. હે ભાવેશ હા બોલ. આ લૂઝ મોશન એટલે શું? લૂઝ મોશન એટલે આપણું જે પાચન તંત્ર રહ્યું ને એનું હૈયા ફાટ રુદન. ઝાડા
મતલબ પારુલ આમ 2-3 દિવસથી હે ને આમ વાદળે બંધાય હે, આ ગાજવી જે થાય હે, પણ મારો બેટો એ કે ઝાપટું નહીં પડતું. લો આમાંથી એક ગોળી લઈ લેજો એટલે સારું થઈ જશે. અને જોજો પાછા 2 ના લઈ લેતા, નહીંતર ઘોડા પૂરા આવશે. હેલો પારુલ, હા બોલો. તું મને ગૂગલ પે ઉપર હાય લખીને મોકલ ને, એટલે હું તને પૈસા મોકલું. ના હો, હું ચાહીએ એવી આઈ નહીં લખવાની, મારે ચાહીએ એવી આઈના પૈસા નહીં જોતા. અલી ડૂબી. શું થયું મમ્મી, કેમ ઉદાસ છે? શું કહું બેટા, તારા પપ્પાને ઇન્સ્ટાગ્રામ ની લત લાગી હતી ને, તે ઈ સોડાવા હતું ડોક્ટર જોડે લઈ જઈ, તો ઈ ડોક્ટર એમનો ફોલોવર નીકળ્યો.